ભાભરના હીરાપુરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન કામથી રહીશો પરેશાન। રાજ્ય સરકાર દ્વારા ભાભર નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં કેટલાક માથાભારે કોન્ટ્રાક્ટરોની આડોડાઈને કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવવાનો વારો આવ્યો છે। આવા માથાભારે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી વિકાસના કામોમાં હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરીને નગરપાલિકા સહિત પ્રમુખ બોડીને બદનામ કરી રહ્યા છે। ભાભર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા કેટલાક ડામર રોડ ખોદવા માટે મંજૂરીની પ્રોસેસ કરેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ હતું, પરંતુ આ માથાભારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે મંજૂરી મળેલ હોય કે ના હોય, પરંતુ લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્રધાનમંત્રી સડક યોજનાના ડામર રોડ ખોદી નાખતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ મંજૂરી વગર ભાભરથી કપૂરપુર રોડ તેમજ હાલમાં ભાભરથી હરિપુરા જતા રોડ પર મોટા ભાગના રાજકીય વન ધરાવતા ભાભરના બિલ્ડરની કર્મભૂમિ રેસિડેન્સી સોસાયટી આવેલ છે, જેમાં કોઈ મકાનો બનેલા ન હોવા છતાં ઉજ્જડ જગ્યાએ જાડી ઝંખરા ઊભા છે। તે અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખીને લાખો રૂપિયાનો વેડફાટ કરી ડામર રોડ ખોદી નાખ્યો હોવાથી આ ખાડા પડી ગયા છે। તેથી હરિપરા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ઠાકોર સહિત રહીશોએ જણાવ્યું હતું કે અહીં જૂની ગટર લાઇન હોવા છતાં ફરી ગટર લાઇન નાખતા રોડ ઉપર લેવલ કરીને સમારકામ ન થતાં હરિપુરા વિસ્તારના લોકો છેલ્લા 2 મહિનાથી પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। વાહન ચાલકો સહિત ભાભર શહેરમાં ખરીદી તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ડિલિવરી તેમજ બીમાર લોકોને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે। જ્યારે ચૂંટણી હોય ત્યારે આગેવાનો વોટ લેવા દોડી આવશે, પણ આજ દિન સુધી અમારા વિસ્તારમાં વિકાસના કામો થયા નથી। સત્વરે રોડનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ ડામર રોડ ખોદવાની મંજૂરી મળેલ નથી, જેથી કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરીને રોડ ફરી કરવામાં આવે। અહેવાલ સોમાભાઈ જેરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। આ રોડ લીધો છે ને, કામ ઝડપી કર્યો ને તો અમારે સારું હતું એમ। કેટલા સમયથી આ 1.5 મહિનાથી હું થઈ ગયો। આ રેતને વસમાં ગણો ને, વસ્તીને હેડવાની તકલીફ ખૂબ પડતી હતી, અને દવાખાને જાવ ને તો બૈરાને ખૂબ તકલીફ પડતી હતી, અને નિહાળીયાને ખૂબ તકલીફ પડે છે। વચ્ચે શું પાઇપો નાખી છે? વચ્ચે ગટર લાઈન કરી છે, એટલે ગટર લાઈન કરવાનો વાંધો નથી, પણ કામ ઝડપી કરવું પડે। અમારે પાછો ડામરવાળો રોડ કરવો પડે, સીસી રોડ નહીં કરવાનો। હા, પાછો ડામરવાળો રોડ સારો હતો, બધું તોડી નાખ્યો। હે આરી ગટર લાઈન પાછી અવળી લીધી છે એની, એ કર્મભૂમિને લઈ જાઓ પાંજરાપુર સામે, એના કરતાં અહીંથી સીધી કરી હોત ને તો સારું હતું એમ। કર્મભૂમિ જે સોસાયટી છે ત્યાં લઈ જાય? એ કર્મભૂમિની ગટર લાઈન કરી છે, એને લઈ ગયા પાછી પાંજરાપુર સામે। અને ત્યાં કોઈ અત્યારે રહેવા આવ્યા, કોઈ મકાનો બનેલા? 2 મકાન બન્યા છે, પણ રહેવા નથી આવ્યા, અને એના મજૂર રહ્યા છે અત્યારે। તો અગાઉથી જ ગટર લાઈન નાખી દે રહ્યા? અગાઉથી પહેલેથી નાખી ગટર લાઈન। શું નામ તમારું? બાબુજી ઠાકોર। ઓકે, મારું નામ ઠાકોર રંજનબેન મનુભાઈ છે। હું ધોરણ 11માં મોડલ સ્કૂલ ભાભરમાં ભણું છું। અમારે અહીંયાથી જવા આવવામાં ખૂબ જ તકલીફ પડે છે। અમારે સવાર સાંજે અહીંયાથી જ નીકળવાનું હોય છે, પણ રોડ તૂટલ હોવાથી અમારે આવવા જવામાં તકલીફ પડે છે। કેટલા સમયથી રોડ તૂટલ છે? 2 મહિનાથી રોડ તૂટલ પડ્યો છે, પણ કોઈ આની જાણ પર અમે કરવાનું વિચારતા પણ નથી। અમારે ખૂબ જ તકલીફ પડે છે। અમારા અહીંયાથી રોજ હેડતું જવાનું, અમારા મમ્મી પપ્પા મૂકવા આવે, પણ રોડ તૂટલ હોવાથી અહીંયા સાધન પણ નીકળી શકતું નહીં। એટલે હવે આગળ અમે એમ કહેવા માંગીએ છીએ કે અમારો રોડ સમય કર્મભૂમિ માટે આ ગટર લાઈન ફરીથી રાખવામાં આવી છે। જૂની ગટર લાઈન અંદર હતી હોવા છતાં પણ રોડ ખૂંદવામાં આવે છે। રોડ ખૂંદેલ પડ્યો છે, તમે જોઈ શકો છો કે તેમ છતાં પણ અમે આવામાંથી નીકળીએ છીએ। અમને ખૂબ જ તકલીફ પડે છે। ઓકે, આ રોડ માથે વળી જેમ મોડા વહેલું જવું હોય તો અમારે શું ચમ કરીને જવું? હેઠતા કે ડિલિવરીને તેડી ના જવું? છોકરા તારી ઝાડા ઉલટીઓ ઘડીક વારમાં રાતના કેટલા પેટમાં દુખે છે, પટના લઈને જવું, અમારે રોડ તોડીને લાસી આલ્યો। આ તો 2 મહિનાથી તોડીને લાસી આલ્યો છે। નથી 2 મહિનાથી સાંટ પાણી છોડતા કે ને કાંઈ ને હાળિયા તરફડીને મરે રહ્યા, ઘરની હાજુને તરફડીને મરે રહી, તો સીપટનું પાણી અમે ક્યાંથી લાવીને પીવા? નકામી હવે બધા હીરપુર આખું ઉખડીને ત્યાં જતા રહ્યા। હંસાબેન એમ કહે છે કે હેડવાનું અમારે ત્યાં છે ને સાહેબ, રોડ ખોદીને લાસોઠો થયા, દવાખાને આમ ડિલિવરી હોય તો આ ખાડામાં ખોદામાં હેડા ચાખું બાયડીને લઈને। કેટલા સમયથી ખોદેલો? આ રોડ તો મહિનો થઈ ગયો, 2 મહિનાથી હું થઈ ગયું છે। હા, તમે રજૂઆત કરી છે પાલિકાવાળા ત્યાં? હા કરી છે ને કે હા।
શું નામ તમારું? મારું નામ દરિયાબેન. અમારા રોડ તોડી લાખ્યો છે. અમે હાથે માથે દવાખાને શું લઈને જાઓ, અમારે કંઈ હાડવા દવરાતો નથી. ડિલિવરીનો કેસ હોય તો અમે છે મહાણિયામાં ફરીને જાશું તો અમારે ભાઈ કોઈ માદી થઈ જાય તો અમે શું કરવાનું? સરકાર અમને કાંઈ આલશે રૂપિયા હાથે કરવા? તો અમારે શું કરવું? અમારા રોડ તોડી લાખ્યો 2 મહિનાથી, તો અમારે બસ શું કરવાનું? અમારે પાણી ના આવે. તરસી મારા નગરપાલિકાવાળા કોઈ મારી રાડ્યા પડતા નથી. કલાક કે પાણી પીવો, કલાક પાણીમાં અમે દિલા કે ધોવા, તો શું કરવાનું? વટલી વાકડા થઈ જાય, વચ્ચે મને પાણી નહીં હાલતા. હા, ખાડા થોડી પાણી છોડે. અમારે કોઈ દિલવો કે ધોવું કરો, ધોવું કે ચમચમ કરો ને હાલ રોડ અમારે તાત્કાલિક હોય. અમારે હાથામાંથી દિલ્હીનો કેસ હોય તો અમે ચાલીને જાઓ. હેડતા અમે બહીને 4 ઠઠડા મહાણિયામ લઈને અમારે હેડવું પડે છે. તો અમારે રોડ તાત્કાલિક થવો જોઈએ. અમારી એવી મન છે. શું નામ તમારું? મારું નામ ગંગાબેન. મારું નામ ઠાકોર પાયલબેન રમેશભાઈ છે. હું મોડલ સ્કૂલમાં ભણું છું. અત્યારે અમારા ગામમાં 2 મહિનાથી રોડ તૂટલ પડ્યો છે. અમારે ભણવા જવું તો બહુ દિક્કત પડે છે. આજે અમારા સ્કૂલમાંથી કોઈ અહીંયા અમને લેવા ગાડીઓ પણ નથી આવતી અને